में मैं ताकत हूँ, ताकत है मुझ में, मैं भारत हूँ, भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में। हम भारत को नतमस्तक है, हम योद्धा के दो हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है। मतदान मतदान देने जाएंगे भारत के लिए। આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. મિત્રો, આજના ત્રીજા અંકમાં અમે આપને લઈ જઈશું આદિવાસી બહુલ વસ્તી ધરાવતા બારડોલી લોકસભા મત વિસ્તારમાં. બારડોલી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ છે. ભારતીય સ્વાતંત્રતા સંગ્રામમાં બારડોલી સત્યાગ્રહનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ગુજરાતની પૂર્વમાં બારડોલી લોકસભા મતવિસ્તાર આવેલો છે. 2008માં લોકસભા બેઠકોનું પુનઃ સીમાંકન થતાં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે. બારડોલી લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી આપે છે અમારા સુરતના પ્રતિનિધિ. આ બેઠક ઉપર સૌપ્રથમ 2009માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. 2019માં છેલ્લી સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભુભાઈ વસાવા આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ 7 લાખથી વધુ વોટ મેળવી ચૂક્યા છે. બારડોલી લોકસભા મત વિસ્તારમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા, તાપી અને નિઝરનો સમાવેશ થાય છે. વાત કરવામાં આવે મતદારોની તો 7,84,448 મહિલા અને 8,29,648 પુરુષ મતદારો સાથે બારડોલીમાં કુલ 16,14,106 મતદારો છે. બારડોલી લોકસભા મત વિસ્તારમાં ઇકો ટુરિઝમને સારો એવો સ્કોપ છે. બારડોલી મત વિસ્તારમાં 3 મોટા ઇકો ટુરિઝમ આવ્યા છે, જેમાં કેવડી, પદમડુંગરી અને આંબાપાણીનો સમાવેશ થાય છે. ત્યારબાદ સૌથી મહત્વના સરકારના 2 પ્રોજેક્ટ કાકરાપાર અણુમથક અને ઉકાઈ ડેમ પણ આ વિસ્તારમાં આવ્યો છે. આ વિસ્તારમાં 5 જૂના કિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, જે લોકો માટે ફરવાનું સ્થળ છે. અહીં આદિવાસી લોકોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા છે. બારડોલી મુખ્યત્વે શેરડીના ઉત્પાદન માટે જાણીતું છે. ભારત વિકાસ ડાયરી માટે સુરતથી લોપા દરબાર. કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં બારડોલી લોકસભા મતવિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો કર્યા છે. બારડોલી લોકસભા મતવિસ્તારમાં લોકોને પાયાની સુવિધાઓ મળી રહે તે અંગે માહિતી આપે છે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા. સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી જે લોકસભાનું વડું મથક છે, ત્યાં પાસપોર્ટ ઓફિસની વર્ષોથી માગણી હતી, તો ત્યાં પાસપોર્ટ ઓફિસ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એ પણ આજે છેવાડામાં નાના અને સિનિયર સિટીઝનો માટે ખૂબ જ ઉપયોગી અને હોમ ડિલિવરી સાથે પૈસાની પણ લેવડ દેવડ થઈ શકે એવા પ્રકારની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. કોસંબા ઉમરપાડા રેલવે લાઇન જે વર્ષોથી બંધ પડેલી આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન આ બંધ પડેલી રેલવે લાઇનને નેરો ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવા માટે 467 કરોડ રૂપિયા કેન્દ્રની સરકાર અને રેલવે વિભાગ દ્વારા એને મંજૂર કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રની સરકારમાં રજૂઆત કરતા
સુરત જિલ્લામાં વાંકલ ખાતે નવોદય વિદ્યાલય આજે શરૂ કર્યું છે અને છોકરાઓ આ વિસ્તારના ભણતા થઈ ગયા છે. સાથે જ તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન જે કેન્દ્ર છે, તાપી જિલ્લો 84% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, ત્યારે આ જિલ્લાનું કેવીકે છે એ ટ્રાયબલ કેવીકે ના નેજા હેઠળ હોવું જોઈએ. ત્યારે એમની પણ રજૂઆત અત્યારે કરતા એના ટ્રાયબલ કેવીકે બનતા આજે વધારાની એમને ગ્રાન્ટ મળે અને આ ગ્રાન્ટ દ્વારા મહિલા ખેડૂતો અને આદિવાસી ખેડૂતો એના પ્રેરણા પ્રવાસ કે નિદર્શન માટે વધુ ખર્ચ કરીને સારી રીતે જ્ઞાન મેળવી શકે એવા પ્રકારનું આ એક મોટું કામ થયું છે. બીજું મારે કહેવું છે કે સુરત અને તાપી જિલ્લો ખૂબ અંતરાળ વિસ્તાર સાથે જોડાયેલો છે, ત્યારે છેવાડાના ગામ સુધી જોડવા માટેના જે રસ્તાઓ જે વર્ષોથી બાકી હતા, આઝાદી પછી કેટલાક રસ્તાઓ પહેલી વખત બન્યા છે, ત્યારે આવા રસ્તાઓ પણ પ્રધાનમંત્રી સડક યોજના PMGSY હેઠળ એમાં પુલ અને નાળા સાથે એક બોર્ડર સુધી એને બનાવવાનું કામ આ 10 વર્ષમાં કરવામાં આવ્યું છે. અને પીવાના પાણીની યોજનાઓ આજે વર્ષોથી ઉકાઈ ડેમ બનેલો છે, પણ ઉકાઈ ડેમનું પાણી જોઈ શકાતું હતું, પણ પીવા માટે ક્યાંય એને કે સિંચાઈ માટેનો જરૂરી જેટલો ઉપયોગ થવો જોઈએ એ થઈ શકતો નહોતો. ત્યારે આ બંને જિલ્લાઓમાં તમામ ગામે સિંચાઈનું પાણી પહોંચે એવા પ્રકારની મોટી મોટી સિંચાઈ યોજનાઓ કરવામાં આવી છે અને દરેક ઘરે ઘરે માન્ય પ્રધાનમંત્રીજીની જે હાકલ મુજબ નલ સે જલ યોજના, શુદ્ધ પીવાનું પાણી મળે એના માટે નલ સે જલ યોજનાઓ પણ 100% ગામડાઓ લઈ લેવામાં આવ્યા છે. અને એથી વિશેષ જે વ્યક્તિગત યોજનાઓ છે કે આજે કેન્દ્ર સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે બની છે, ચાહે ઉજ્જવલા ગેસ યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી સન્માન નિધિ હોય અને પ્રધાનમંત્રી અન્ન યોજના, આ જે રીતે લોકો માટે જે આશીર્વાદરૂપ બની છે, ત્યારે આ યોજનાઓનો લાભ ભરપૂર રીતે અહીંયા મળી રહ્યો છે. આયુષ્માન યોજનાઓ તો આપણે સૌ જાણીએ છીએ, દેશની સૌથી મોટી આ પ્રજા કલ્યાણકારી આરોગ્ય સાથે જોડાયેલી યોજના છે. તો આવી યોજનાઓના પણ મોટા ભાગના જરૂરિયાતમંદ જે ગરીબ લાભાર્થીઓ છે એ બધા જ મોટે ભાગે આમાં કવર થઈ ગયા છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ @AIR News_ABAD તેમજ યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. કેન્દ્રની નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સમગ્ર ભારત સહિત ગુજરાતમાં લોકોને અનેકવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવે છે. તાપી જિલ્લા વિકાસ અધિકારી VN શાહે આ અંગે માહિતી આપી છે. તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત હેઠળ વિવિધ યોજનાઓ થકી છેવાડાના માનવીને તમામ પ્રકારના વિકાસના લાભો મળે અને તેનું સામાજિક, આર્થિક અને સામાજિક ઉત્થાન થાય એ હેતુથી અનેક યોજનાઓ સરકારશ્રી દ્વારા, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ છે. તાપી જિલ્લાની મુખ્ય સ્કીમોની જો વાત કરીએ તો 15મા નાણાં પંચમાં ટાઇડ અને બેઝિક ગ્રાન્ટ સરકારશ્રી તરફથી મળે છે અને તેમાં ટાઇડ ગ્રાન્ટ થકી પાણી અને સ્વચ્છતાના કામો હાથ ધરવામાં આવે છે, ત્યારે બેઝિક ગ્રાન્ટ થકી ભૌતિક સુવિધાના કામો પણ હાથ ધરવામાં આવે છે. તાપી જિલ્લામાં 2021થી લઈને અત્યાર સુધીમાં કુલ 27,342 લાખની ગ્રાન્ટ ફાળવણી કરી છે, જેમાં મુખ્યત્વે પાણી, રસ્તા, પંચાયત ઘર, આંગણવાડી અને શાળાના ઓરડા જેવા વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવે છે અને તેના દ્વારા જિલ્લાના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતીકરણ પ્રાપ્ત થાય છે અને જેથી જિલ્લાના વિકાસને વેગ મળે છે. સિંચાઈ વિભાગ પણ એક અગત્યનો પેરામીટર્સ છે. 75 જેટલા અમૃત સરોવરો અને વિવિધ ચેકડેમ્પો અને તળાવ બનાવવાના કામો જિલ્લામાં પૂરા કરવામાં આવ્યા છે અને જેને કારણે ભૂગર્ભ જળના સ્તર ઉપર આવેલ છે અને તેના દ્વારા ખેતીમાં ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે. આયુષ્યમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જિલ્લામાં લક્ષિત એવા 6,56,719 લાભાર્થીઓ પૈકી 4,73,436 એટલે કે 73 જેટલા લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ ઇસ્યુડ કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને તાપી જિલ્લો એ પોષણયુક્ત તાપી જિલ્લો બને અને એના દ્વારા ખૂબ સુંદર એવા નાગરિકો એ પોતાના જીવનના સ્વપ્નો સાકાર કરી શકે અને ભારત સરકારની અને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અનેક યોજનાના લાભો થકી તમામના જીવનમાં વિકાસનો ઉજાસ પથરાય તેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કેન્દ્રની મોદી સરકાર સતત કાર્ય કરી રહી છે. ત્યારે બારડોલી લોકસભા મતવિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળેલા લાભોની વાત સાંભળીએ લાભાર્થી પાસેથી. મારું નામ સુમિત્રાબેન નવીનભાઈ ચૌધરી, ગામ સાકરી, ત્યાં હું રહું છું અને પ્રધાનમંત્રીની આવાસ યોજનાનો મને લાભ મળ્યો છે.
અને અમારું સારું મકાન બન્યું છે, એટલે સમાજમાં પણ માન સન્માન મળ્યું છે. પહેલા અમારું ઘર ના હતું, પહેલા અમે અહીંથી જતા રહ્યા, મારા ઘરવાળા એક્સપર્ટ થઈ ગયા, પછી મમ્મીના ઘરે 15 વર્ષ રહ્યા. પછી 2007માં મારો ગાડો આવ્યો હતો, પણ મારા પાસે પૈસા નહીં, એટલે મેં ઘર નહીં બનાવ્યું હતું. ઈટ તો લખાઈ દીધેલી, પણ નહીં બનાવેલું. પછી ફરીથી પાછો મને આવાસ યોજનાનો લાભ મળ્યો, એટલે મેં પાકું ઘર બનાવ્યું છે. ને અમે પહેલા બહુ તકલીફમાં રહેતા હતા. છોકરાને મારું ભણાવવાનું 12મું સુધી તો મેં ભણાવ્યો છે, ને 2 વર્ષ ITI કરાવ્યું છે, ને ફોટોગ્રાફીમાં જતા છે. એટલે સરકારશ્રીને પણ આભાર માનું છું. સામાન્ય માણસનું જીવન સ્તર ઊંચું લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે. છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારની PM સ્વનિધિ યોજના, ઉજ્જવલા યોજના, PM કિસાન યોજના, આયુષ્યમાન ભારત યોજના જેવી અનેક યોજનાઓના લાભો બારડોલી લોકસભા મતવિસ્તારના લોકોને મળી રહ્યા છે. બારડોલીના નાગરિક સંજય પટેલે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. હું બારડોલી લોકસભા વિસ્તારનો રહેવાસી છું. મારા વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળ્યા છે, જેમાં મહિલા અને બાળકો માટેની યોજનાઓના લાભો હોય કે પછી ઉદ્યોગ રોજગાર અને ખેડૂતો માટેની યોજનાઓના લાભો સમગ્ર વિસ્તારને મળ્યો છે. આયુષ્માન કાર્ડ હોય કે પછી અમૃતમ કાર્ડ હોય, તેનો લાભ લોકોએ બહોળી સંખ્યામાં લીધો છે. આ સાથે પ્રવાસન ક્ષેત્રે તાપી અને અમારા વિસ્તારનો વિકાસ થયો છે. માર્ગ અને પરિવહન હોય કે પછી સિંચાઈના પ્રશ્નો દૂર થયા છે. આ માટે અમે કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ. બારડોલી લોકસભા મતવિસ્તારમાં લોકસેવા એ જ પ્રભુ સેવામાં માનનાર અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તેમના વિસ્તારમાં ઘરે ઘરે શૌચાલય બનાવી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડનાર અને તેમની કામગીરીની નોંધ સરકારે પણ લીધી હતી. તેના ભાગરૂપે તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. એવા નાનકડા સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામના રમીલાબેન ગામિતે રાષ્ટ્રકક્ષાએ બારડોલી લોકસભાનું નામ રોશન કર્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બારડોલી લોકસભા મતવિસ્તારમાં ઇકો ટુરિઝમના વિકાસની સાથે સાથે બારડોલીમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે પણ કાર્ય કરી રહી છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ માહિતી આપે છે. બારડોલી લોકસભા બેઠકમાં છેલ્લા 2 દાયકામાં પર્યટક સ્થળોમાં વિકાસની સાથે સાથે સ્થાનિકોને રોજગારી મળી રહે તે ઉદ્દેશથી ઇકો ટુરિઝમ પોઈન્ટ વિકસાવવામાં આવ્યા છે, જેમાં માંડવી પાસે આવેલ કેવડી ઇકો ટુરિઝમ પોઈન્ટ, ડોલવણ તાલુકામાં આવેલ પદમડુંગરી ઇકો ટુરિઝમ પોઈન્ટ, તે જ રીતે વ્યારા તાલુકામાં આવેલ આંબાપાણી ઇકો ટુરિઝમ પોઈન્ટ. આ સ્થળો કુદરતના ખોળે વસેલા છે, જેનો વિકાસ કરી સ્થાનિકોને રોજગારી અને પર્યટકોને ફરવાલાયક ક્રમમાં વધારો કરવાનું કામ વન વિભાગ દ્વારા કરાયું છે. સાથે સાથે અહીંના પૌરાણિક મંદિરો, જેમાં બારડોલીમાં આવેલ કેદારેશ્વર મહાદેવજીનું મંદિર, તે જ રીતે સોનગઢ તાલુકાના ધોણ ગામે આવેલ ગૌમુખ મહાદેવજીનું મંદિર, નિઝરમાં તાપી નદીના તટ પર આવેલ ધારેશ્વર મહાદેવજીનું મંદિર એ લોક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, જેના વિકાસ અર્થે પણ સરકારની સૂચનાથી સારી એવી કામગીરી કરાઈ છે. બીજી તરફ ગાયકવાડી રાજની યાદ કરાવતો સોનગઢનો કિલ્લો એ તાપી જિલ્લાની શાન સમો છે, જેના રિનોવેશન બાદ પર્યટકોની ભીડમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ભારત વિકાસ ડાયરી માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે. આવતીકાલે આ જ સમયે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. પ્રસ્તુત કરતા ભરત દેવમણી, સંપાદન અપર્ણા ખૂંટ, આલેખન અજય ઇન્દ્રેકર, રજૂઆત હિના મોદી, પ્રાયોજક XP 95 ઓક્ટેન પ્રીમિયમ પેટ્રોલ ઇન્ડિયન ઓઇલ. मतदान मतदान देने जाएंगे भारत के